જય શ્રી વિષ્ણુ। સ્વાગત છે આપનું ગુજરાતી ધર્મભક્તિ ચેનલ પર। આજનો વિશેષ વિડિયો છે નિર્જળા એકાદશીના પાવન દિવસે 5 રાશિઓ માટે આવનારા શુભ લગ્ન યોગો વિશે। આ 5 રાશિઓ પર છે શ્રી વિષ્ણુની વિશેષ કૃપા અને આજથી શરૂ થાય છે તેમના જીવનમાં નવો અધ્યાય - લગ્ન જીવનનો। ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલી ઘંટીને દબાવો જેથી ભવિષ્યમાં આવનારા ધાર્મિક વિડિયો ચૂકવા નહીં। નિર્જળા એકાદશી હિન્દુ ધર્મમાં એક અત્યંત પવિત્ર અને મહાત્મ્યમય દિવસ છે। આ એકાદશી વર્ષની 24 એકાદશીઓમાંથી સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે। તે જ કારણ છે કે તેને મહા એકાદશી પણ કહેવામાં આવે છે। આ દિવસે કોઈ પણ પ્રકારનું અન્ન કે પાણી પણ સેવન કરવું નહીં, એટલે તેને નિર્જળા કહેવાય છે, એટલે કે જલ વગરની એકાદશી। આ દિવસે જો કોઈ વ્યક્તિ સંપૂર્ણ નિમિત્તે ઉપવાસ કરે, મન, વાણી અને કર્મથી શુદ્ધ રહે તો તેનું પાપ નાશ પામે છે અને તેને હજારો વર્ષોની તપશ્ચર્યાનું ફળ મળે છે। શાસ્ત્રોમાં ઉલ્લેખ છે ભગવાન વિષ્ણુના પાર્ષદ ભક્ત શ્રી ભીમસેન પાંડવોએ પણ આ ઉપવાસ કર્યો હતો અને તેમને આ એકાદશીના મહિમાથી મુક્તિ મળી હતી। આ દિવસે શું કરવું? ઉપવાસ રાખવો, જળ સિવાય પણ ત્યાગ, શ્રી હરિનું સ્મરણ કરવું, વિષ્ણુ સહસ્ત્રનામ, ગીતા પાઠ અને ઓમ નમો નારાયણાય નો જાપ કરવો, દાન અને પુણ્ય કરવું, ખાસ કરીને પાણીનું દાન, કુળાડા કે મટકાનું દાન કરવું ખૂબ શુભ ફળદાયી છે। નિર્જળા એકાદશીના લાભ: જીવનમાંથી પાપનો નાશ થાય છે, ભય, દુઃખ અને બીમારીઓ દૂર થાય છે, ભક્તને વિષ્ણુલોકમાં સ્થાન મળે છે અને ખાસ - વિવાહ માટે અટકેલા કાર્યોમાં વૃદ્ધિ થાય છે, શુભ યોગો સાકાર થાય છે। મેષ રાશિ: આ રાશિ માટે આજથી જીવનમાં આવે છે નવા સંબંધો। વર્ષોથી જે સંબંધ અટકી રહ્યો હતો તે હવે આગળ વધશે। ઘરમાં લગ્નની વાતો શરૂ થશે। વાસ્તુ ટીપ: દક્ષિણ દિશામાં લાલ રંગનું ફૂલ મૂકવું। મિથુન રાશિ: શ્રી વિષ્ણુની કૃપાથી પ્રેમ સંબંધ હવે લગ્નમાં ફેરવાશે। માતા પિતાની સહમતિ મળવા લાગી છે, સગાઈ કે રિશ્તો જલ્દી ફાઇનલાઇઝ થશે। વાસ્તુ ટીપ: પશ્ચિમ દિશામાં તુલસીને પાણી આપો દરરોજ। સિંહ રાશિ: લાંબા સમયથી અટકેલા લગ્નના યોગો હવે સક્રિય થશે। જમણા પક્ષના ગ્રહો લગ્ન માટે અનુકૂળ બનશે। ઓફિસ કે સમાજમાં કોઈ ખાસ વ્યક્તિ તરફથી પ્રેમનો ઇઝહાર થઈ શકે। વાસ્તુ ટીપ: પૂજા રૂમમાં ચંદનનો દીવો શનિવારે અવશ્ય કરો। ધન રાશિ: આધ્યાત્મિક રીતિ રિવાજોને કારણે જીવનસાથી શોધવાનું કામ સરળ થશે। પાત્ર પાત્રીની શોધમાં હવે ફેમિલી સપોર્ટ મળશે। દક્ષિણ ભારત તરફથી સંબંધો આવી શકે છે। વાસ્તુ ટીપ: ઘરની પૂર્વ દિશામાં સફેદ કમળ મૂકો। મીન રાશિ: ભાગ્યના દ્વાર હવે ખુલશે, લગ્નમાં અટકેલા કાર્યો પૂર્ણ થશે। માતા પિતાની ઈચ્છા અનુસાર જીવનસાથી મળવાનો યોગ છે। વાસ્તુ ટીપ: દર ગુરુવાર પીળા કપડાં પહેરો અને પૂજા રૂમમાં હલ્દી મૂકો। મિત્રો, નિર્જળા એકાદશી એ માત્ર ઉપવાસનો દિવસ નથી, એ તો આપણા મન, ભાવના અને આત્માનું શુદ્ધિકરણ કરવાનો એક અવસર છે। આ પવિત્ર દિવસે ભગવાન શ્રી વિષ્ણુના ચરણોમાં શરણાગતિ વ્યક્ત કરીને આપણે આપણા જીવનના દરેક દુઃખો અને વિઘ્નોને દૂર કરી શકીએ છીએ। ખાસ ઉપાય જેથી લગ્ન યોગ ઝડપથી ફળે: 1. આજના દિવસે પૂજામાં પીળા ફૂલો અર્પિત કરો। પીળો રંગ શ્રી વિષ્ણુને અત્યંત પ્રિય છે અને આ પવિત્ર એકાદશીના દિવસે તે અત્યંત શુભ ફળ આપે છે। 2. 108 વાર ઓમ નમો નારાયણાય મંત્રનો જાપ કરો। નિર્જળા એકાદશી પર કરાયેલો મંત્ર જાપ હજારો ગણો ફળ આપે છે। 3. પાણીનો દાન કરો। મટકા, તાંબાનું લોટ કે છાયાવાળું સ્થળ કે નળ આપવો, ખાસ કરીને પંખીઓ કે પ્યાસા પદયાત્રીઓ માટે પાણી ઉપલબ્ધ કરાવવો - એ ખૂબ પાવન કાર્યો છે। 4. વિષ્ણુ સહસ્ત્રનામ અથવા ભગવદ્ ગીતા પાઠ કરો। જે લોકો લગ્ન માટે પ્રાર્થના કરે છે તેમને ભગવાન વિષ્ણુ માર્ગદર્શન કરે છે। 5. મિત્રો, વિશ્વના રક્ષક ભગવાન શ્રી વિષ્ણુના આશીર્વાદથી જ જીવનમાં નવી શરૂઆત થાય છે। આજના પવિત્ર દિવસે જે પ્રાર્થના કરશો તે નિષ્ફળ નહીં જાય। જ્યાં શ્રદ્ધા હોય છે ત્યાં ચમત્કાર સર્જાય છે। તમે પણ આજના દિવસે ઉપવાસ રાખો, ભક્તિ કરો અને નીચે કોમેન્ટમાં લખો, જય શ્રી હરિ। નિર્જળા એકાદશીમાં માંગેલી મનોકામના પૂર્ણ થાય। આવો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ગુજરાતી ધર્મ ભક્તિ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। જય શ્રી વિષ્ણુ।
જય નિર્જળા એકાદશી।